સ્કંદ 5 સ્થાન લીલા ભરતજીની કથા ભાગ 2. કોઈ પણ સત્કાર્ય 12 વર્ષ નિયમપૂર્વક કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે છે. ભરતજી માનસી સેવા કરતાં તેમાં તન્મય થયા છે. સેવા કરતાં કરતાં કંટાળો આવે તો શાલિગ્રામ ભગવાનની પૂજા કરે, ધ્યાન કરે. તે આખો દિવસ પૂજા કરતા. જે બહુ ભક્તિ કરે છે એને માયા વધારે ત્રાસ આપે છે. માયાને થાય છે કે આ બહુ ભક્તિ કરે છે, મારા માથે પગ મૂકીને ભગવાનના ધામમાં જશે. જેને બહુ ક્રોધ આવે છે, જે કામી છે, માયા કહે છે તે મરેલો છે, એને શું મારવાનો. જે સતત ભક્તિ કરે છે એવા ભરતજીને માયા ત્રાસ આપવા ગઈ. રાજન, માયાએ ભરતજીના જીવનમાં એક પ્રસંગ ઊભો કર્યો. ગરમીના દિવસો હતા. સૂર્યનો ઉદય થયો. ભરતજી જળમાંથી બહાર આવ્યા એ સમયે 9 માસ પૂર્ણ કરેલ સગર્ભા હરણી ત્યાં જળપાન કરવા માટે ગઈ. તેને બહુ તરસ લાગી હતી. જ્યાં તે જળપાન કરવા ગઈ કે સિંહે ગર્જના કરી. સિંહની ગર્જના સાંભળી હરણી ગભરાઈ. ગંડકી નદીનો નાનકડો પ્રવાહ હતો. હરણીએ નદીની સામે કાંઠે જવા માટે કૂદકો માર્યો. પ્રસવનો સમય થયો હતો. કૂદકો મારતાં જ પેટમાંથી બાળ હરણ બહાર આવ્યું અને પાણીમાં પડ્યું. હરણીને પ્રસવની બહુ વેદના થઈ. તે તરફડવા લાગી. તે બાળ હરણને જોઈ રહી. ભરતજી ત્યાં જ ઊભા હતા. હરણી ભરતજીને જોવા લાગી. ભરતજીને લાગ્યું કે હરણી મને કંઈક કહી રહી છે. મહારાજ, હું મારો દીકરો તમને સોંપું છું, તેને મોટો કરજો. ભરતજીને બાળ હરણમાં શ્રી હરિના દર્શન થયા. હરણીએ જોત જોતામાં પોતાના પ્રાણ છોડ્યા. ભરતજી દોડતા ગયા અને બાળ હરણને ઉઠાવી લીધો. એને ઝૂંપડીમાં લઈ આવ્યા. ભરતજીને થયું, આનો બાપ હું છું, આની મા પણ હું છું. આનું પાલન પોષણ કરવું એ મારી ફરજ છે. ભરતજી માનવા લાગ્યા કે હું બાળ હરણનો રક્ષક પિતા છું. મારે તેનું સર્વ પ્રકારે રક્ષણ કરવું જોઈએ. જીવ માને છે કે હું બીજાનું રક્ષણ કરું છું. અરે ભાઈ, તું શું રક્ષણ કરવાનો હતો? તું એ તો કાળનું ભોજન છે. રક્ષણ કરનાર તો એક કરતા હરતા શ્રીહરિ છે. સંહાર તથા પાલન કરનાર પણ શ્રીહરિ જ છે. હરણને પાણીમાંથી બહાર કાઢ્યું એ ભરતજીનો ધર્મ હતો. પરંતુ એનો રક્ષક પિતા હું છું આવો સંબંધ જોડ્યો એ સારું ન કર્યું. જીવ માત્રનો રક્ષક પિતા એક ઈશ્વર જ છે. બધા દોષ અભિમાનમાંથી જ જાગે છે. ભરતજી હરણબાળનું લાલન પાલન કરવા લાગ્યા. તે હરણબાળને બહુ પ્યાર કરવા લાગ્યા. તે એને ગોદમાં રમાડે, છાતી સાથે ચાંપે, ત્યારે તેમને ખૂબ મજા આવે. દર્શન કરવા જાય ત્યારે તેને સાથે લઈ જાય. સ્નાન કરવા જાય ત્યારે પણ તેને સાથે લઈ જાય. જ્યાં જાય ત્યાં તેને સાથે લઈ જાય. ભરતજી હરણબાળને ખભે બેસાડીને લઈ જાય. ભરતજીએ હરણબાળને પાણીમાંથી બહાર કાઢ્યું એ ખોટું નથી. ઝૂંપડીમાં રાખ્યું એ પણ ખોટું નથી. પરંતુ હરણબાળને મનમાં રાખ્યું એ ખોટું છે. ઘરમાં ગમે તેને રાખો, પણ મનમાં શ્રી કૃષ્ણ સિવાય કોઈને ન રાખો. તમે જેને મનમાં રાખશો તે તમને રડાવશે, મરણ બગાડશે. મન પરમાત્મામાં જ રાખજો. આજ સુધી ભરતજી સંધ્યા ગાયત્રી કરે ત્યારે તેમને તેજોમય નારાયણ દેખાતા, પણ હવે ગાયત્રી જપ કરતાં પેલો હરણબાળ દેખાતો. ભરતજી શ્રી હરિને માટે ઘર છોડીને આવ્યા અને હરણમાં ફસાયા. ભરતજીનું પ્રારબ્ધ હરણબાળ સ્વરૂપે આવ્યું. એ પ્રારબ્ધ ભોગવે જ છૂટકો છે. પ્રારબ્ધ ભોગવવું જ પડે છે. ભરતજી જ્ઞાની છે, પરંતુ તેમણે વાસના ઉપર કાબૂ મેળવ્યો નથી. તેનું આ પરિણામ છે. વાસનાનો નાશ કર્યા વિના બ્રહ્મનિષ્ઠા થતી નથી. એ ભરત ચરિત્રમાં સમજાવ્યું છે. ધીરે ધીરે ભક્તિના નિયમો છૂટવા લાગ્યા. ભક્તિમાં વિક્ષેપ થયો. તેમના સંધ્યા પૂજા નિત્યકર્મો છૂટવા લાગ્યા અને દિન પ્રતિદિન તેમની હરણબાળ પ્રત્યેની આસક્તિ વધતી ચાલી. માયા જીવને એવી રીતે છેતરે છે કે કોઈ બહુ ભક્તિ કરતો હોય તો માયા વિઘ્ન કરે અને તે જીવ સંસારના કોઈ પણ વિષયમાં ફસાય તો માયા તાળી પાડીને હસે છે. માયાએ ભરતજીને ફસાવ્યા છે. મન ભરતજીને સમજાવતું કે આ તો પરોપકારનું કામ છે. જે બહુ પરોપકાર કરે એ ભગવાનને ભૂલે છે. બહુ પરોપકાર કરવા જતાં હું વધી જાય છે, અભિમાન આવે છે. એક દિવસ એવું બન્યું કે હરણબાળ જંગલમાં દૂર દૂર રમવા ચાલ્યું ગયું. રાત પડી છતાં તે પાછું આવ્યું નહીં. ભરતજી ચિંતા કરવા લાગ્યા, આજે હરણબાળ પાછું કેમ ન આવ્યું? વૃદ્ધ પિતા જેમ પુત્રની ચિંતા કરે છે તેમ આજે ભરતજીને હરણબાળની ચિંતા થઈ છે. ભરતજીના મનમાં હરણબાળનું ચિંતન ચાલી રહ્યું હતું. તે પેલી હરણીને અને પાણીમાં પડેલા હરણબાળના તરફડાટને ભૂલી શક્યા નથી. બરાબર એ જ વખતે હરણબાળ ઝૂંપડીમાં પાછું આવ્યું અને ભરતજીએ આંખ ઉગાડીને જોયું. કાળને કોઈની દયા આવતી નથી.
કાળ કદી એવું વિચારતો નથી કે આણે પોતાનું કાર્ય પૂરું કર્યું કે નથી કર્યું. માટે મૃત્યુની રોજ તૈયારી રાખો. જિંદગી એવી રીતે જીવો કે મૃત્યુ આવે ત્યારે તમે અસાવધ ન રહો. તમને ઉપાડી જવાની તક મૃત્યુને ન આપશો. ભરતજીને કાળ પકડવા આવ્યો. ભરતજીના મનમાં બાળ હરણનું સ્મરણ ચાલતું હતું. હરણનું ચિંતન કરતાં કરતાં ભરતજીએ શરીરનો ત્યાગ કર્યો. મરતી વેળા હરણના ચિંતનથી તેમને હરણનું શરીર મળ્યું. બીજા જન્મની તૈયારી મનુષ્ય આ જન્મમાં જ કરે છે. આ જીવનમાં બિયા મળે છે, ફળ નહીં. પૂર્વજન્મમાં કરેલું તપ નિષ્ફળ જતું નથી. જન્મતાની સાથે જ ભરતજીને પોતાનો પૂર્વજન્મ યાદ આવ્યો. તેથી હરણરૂપે અવતરેલા ભરતજીના પશ્ચાતાપનો પાર ન રહ્યો. પૂર્વજન્મમાં હરણ બાળ ઉપર મમતા રાખી હતી એ યાદ આવી. જીવ જ્યાં જાય છે ત્યાં સુખ માનીને જીવે છે. પણ ભરતજીનો જીવ હરણના શરીરમાં હવે સાવધ થઈ ગયો. એટલે એમને હરણના શરીરમાં જરાય આનંદ આવતો નથી. એમણે હરણ શરીરમાં તપ શરૂ કર્યું. હરણબાળે ગંડકી નદીમાં સ્નાન કર્યું. ઝાડના સુકાયેલા પાન ખાય છે. ખડ તોડીને ખાતા નથી, કારણ કે તેની ઉપર જંતુ હોય છે. હિંસા થાય તો નવું પ્રારબ્ધ ઊભું થાય. હરણ શરીરમાં પણ તેઓ એકાદશીનું વ્રત કરતા. અડધું શરીર જળમાં અને અડધું શરીર જળ બહાર રાખીને બેસે છે. પૂર્વજન્મમાં હરિએ નમઃ મંત્રનો જાપ કરતા હતા. એ યાદ આવતા હરણ શરીરમાં પણ એ જપ કરે છે. જેટલા દિવસ હરણબાળનો સંગ કર્યો એટલા દિવસ હરણ તરીકે રહ્યા. પ્રારબ્ધ પૂરું થતાં હરિએ નમઃ બોલતા બોલતા તેમનું શરીર છૂટી ગયું. પવિત્ર બ્રાહ્મણને ઘેર પ્રગટ થયા. આ ભરતજીનો છેલ્લો જન્મ છે. પૂર્વજન્મનું જ્ઞાન છે કે હરણના સંગથી હરણ થયા. માનવના સંગથી ફરી માનવ થઈશ. માટે હવે જન્મ લેવો નથી. આ જન્મમાં મારે કોઈની સાથે બોલવું નથી. એકવાર મારી ભૂલ થઈ, હવે હું સાવધાન રહીશ. બાલ્યાવસ્થાથી જ ભરતજીને ભક્તિનો રંગ લાગ્યો છે. શાસ્ત્રમાં છેલ્લા જન્મના કેટલાક લક્ષણો બતાવ્યા છે. બાલ્યાવસ્થાથી જેને ભક્તિનો રંગ લાગે તો માનવું કે આ તેનો છેલ્લો જન્મ છે. જેની બુદ્ધિમાંથી કામ ગયો હોય તો માનવું કે આ તેનો છેલ્લો જન્મ છે. પ્રત્યેક વસ્તુ જોતાં જેને ભગવત ભાવ જાગે તો માનવું કે આ તેનો છેલ્લો જન્મ છે. જેની દ્રષ્ટિ જ્યાં જાય ત્યાં ભગવાન દેખાય તો માનવું કે આ તેનો છેલ્લો જન્મ છે. જે હૃદયથી અત્યંત દીન છે, માનવું કે આ એનો છેલ્લો જન્મ છે. જેની બુદ્ધિમાંથી અભિમાન ગયું છે તો માનવું કે આ તેનો છેલ્લો જન્મ છે. જડ ભરતજીનો આ છેલ્લો જન્મ છે. એટલે આ જન્મમાં તેમણે કોઈમાં કંઈ આસક્તિ રાખી નથી. તે હસતા નથી, રડતા નથી, કોઈની સાથે વાત પણ કરતા નથી. કાયમ મૂંગા રહે છે. માતા પિતા પણ હવે તેને મૂંગો સમજવા લાગ્યા. ભરતજી મૂંગા ન હતા પણ જ્ઞાની હતા. પિતાજીએ તેમને જનોઈ આપી. ઓમકારનો પ્રણવ મંત્ર આપ્યો. બોલવાથી સ્નેહ થાય છે. ભરતજીએ બોલવાનું જ બંધ કરી દીધું છે. મીરાબાઈએ પણ નિશ્ચય કર્યો હતો, વાત કરીશ કે બોલીશ તો ફક્ત મારા એક ગિરધર ગોપાલ શ્રી કૃષ્ણ સાથે જ. હું તો બસ એક મારા ગિરધર ગોપાલને જ રીઝવીશ. દુનિયાના લોકોને કે સગાને રીઝવવાથી શો લાભ? રામ નામ મેં રે મન બસ્યો, રામ રસિયો રીઝવું રે માઈ. જડભરતના પિતા જડભરતને ઓમકાર ભણાવે છે. પણ ભરતજી કંઈ બોલતા નથી. તે તો સતત પરમાત્માના સાનિધ્યમાં જ રહેતા. કોઈ તેમને ઓળખી શક્યું નથી. સૌ તેમને જડ સમજે છે. પરધન પરમન હરન કુ વેશ્યા બળી ચતુર, તુલસી સોઈ ચતુરતા રામચરણ લવલીન. ભરતજીને બધું આવડે છે, પણ પિતાજીએ બોલાવેલા મંત્ર બરાબર બોલતા નથી. જ્ઞાન જાહેર કરવું નહોતું. ધીરે ધીરે ભરતજી ઘરના લોકો માટે અપ્રિય થઈ પડ્યા. ઘરમાં બધા તેમનો ખૂબ તિરસ્કાર કરવા લાગ્યા. માતા પિતા ગુજરી જતાં ભરતજી એકલા રહ્યા. ગામમાં પાગલની જેમ ફરે છે. ભાઈ ભાભી ભરતજીનો તિરસ્કાર કરે છે. ભરતજીએ ઘર છોડી દીધું. બહાર ફરે છે. મફત મજૂરી કરે છે. કોઈ આપે તો લે, ન આપે તો માગતા નથી. એક દિવસ ભાઈઓ તેમને પકડીને ખેતરમાં લઈ ગયા. ત્યાં તેમને બધી સમજ પાડીને પક્ષીઓ ઉડાડવાનું કામ સોંપ્યું. ભરતજી તો ખેતરમાં બેઠા બેઠા ધ્યાન કરે. કોઈ પક્ષીને દાણા ચણતા રોકે નહીં. ગાય બળદ ખેતરમાં આવે તો પણ કોઈને રોકે નહીં. ભરતજી સર્વમાં ભગવાનના દર્શન કરે છે. ખાને વાલા રામ, ખિલાને વાલા રામ, તો રોકને કા મેરા ક્યાં કામ? બેઠા બેઠા દર્શન કરે છે. ભાઈઓને થયું આ તો મૂર્ખ છે, જડ ભરત છે, એને કંઈ અક્કલ નથી. કોઈ એમને ઓળખી શક્યું નહીં. જંગલમાં ભીલોનો રાજા રહેતો હતો. તેણે ભદ્રકાળીની બાધા રાખી હતી કે જો મારે ઘેર દીકરો આવશે તો હું નરબલી ચડાવીશ. થોડા સમય પછી તેને ત્યાં બાળકનો જન્મ થયો. ભીલ રાજાએ
પોતાના માણસોને એક સશક્ત મનુષ્યને પકડી લાવવા આજ્ઞા કરી. ભરતજીને કોઈ ચિંતા નથી. તે શરીરે હૃષ્ટપુષ્ટ છે, ફાટેલી સાધારણ પૂતળી છે, વાળ વધી ગયા છે. તેમના દેખાવ ઉપરથી તે પાગલ જેવા દેખાતા હતા. ભીલોની નજર જડ ભરત ઉપર પડી. તેઓ પકડીને જડ ભરતને ભીલ રાજા સમક્ષ લઈ ગયા. ભરતજીને નવરાવવામાં આવ્યા. એક સ્વચ્છ લાલ કપડું પહેરાવવામાં આવ્યું. રક્તચંદનનું તિલક કર્યું. ફૂલની માળા પહેરાવી. ખાવા માટે મીઠાઈ આપી. ભરતજી તો શાંતિથી નારાયણનું સ્મરણ કરતાં કરતાં મીઠાઈ ખાવા લાગ્યા. હું તો પરમાત્માના ચરણે જવાનો છું. ભીલ લોકોને આશ્ચર્ય થયું કે 2 કલાક પછી આને મરવાનું છે, છતાં કેવો શાંતિથી બેઠો બેઠો ખાય છે. એને મરણની જરાય બીક લાગતી નથી. ભીલ લોકોએ ભજન કર્યું, મદિરાપાન કર્યું. પછી વાજતે ગાજતે ભદ્રકાળીના મંદિરમાં ભરતજીને લઈ ગયા. ભદ્રકાળીની સન્મુખ બેસવાની આજ્ઞા કરી. ભરતજી માથું નમાવીને બેઠા. પછી ભીલોનો રાજા ત્યાં આવ્યો. ભદ્રકાળીની પૂજા કરીને કહે, માતાજી, તે મને દીકરો આપ્યો. હવે હું તને નરબલી ચડાવું છું. પછી રાજાએ ભરતજીને મારવા માટે હાથમાં તલવાર લીધી. છતાં ભરતજીને જરાય બીક લાગતી નથી. મારા માલિક ચતુર્ભુજ છે, ચારે બાજુથી રક્ષણ કરે છે. આ 2 હાથવાળો મને શું મારવાનો હતો? ભરતજી નિર્ભય હતા, પરંતુ ભદ્રકાળી માતાથી આ સહન થયું નહીં. ભીલ રાજાએ જ્યાં તલવાર ઉગામી અને મારવા ગયા ત્યાં તો કડડડડ અવાજ થયો. મૂર્તિ ફાડીને અષ્ટભુજા ભદ્રકાળી બહાર આવ્યા. રાજાના હાથમાંથી તલવાર છીનવી લઈ રાજાનું મસ્તક માતાજીએ કાપી નાખ્યું. તેના મસ્તકનો દડો બનાવી માતાજી રમવા લાગ્યા. ભરતજીને હું બચી ગયો એનું સુખ નહીં, આ મરી ગયો એનું દુઃખ નહીં. ભરતજી પર સંસારના સુખ દુઃખની કોઈ અસર થતી નથી. જ્યાં સુખ નથી, જ્યાં દુઃખ નથી, ત્યાં કેવળ આનંદ છે. ભરતજી આનંદમય પરમાત્માના સ્વરૂપમાં સ્થિર છે. કૃષ્ણાર્પણ.